ઉના શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર તરફ જતા જૂના રસ્તાને ખુલ્લો કરીને નવો રસ્તો બનાવવાની રજૂઆતનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. તો ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તો આ રજૂઆત નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ રામજીભાઈ વાજા અને સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને કરવામાં આવી હતી. તો તેઓએ મંદિર તરફના રસ્તાને ખુલ્લો કરવા અને નવો બનાવવાની માંગ કરી હતી. તો રજૂઆતોને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બામણી અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો નિરીક્ષણ બાદ ધારાસભ્ય દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને તાત્કાલિક અસરથી સફાઈ કામ કરાવવા, રસ્તાને ખુલ્લો કરવા અને નવો રસ્તો બનાવવા માટે સૂચનાઓ આપી હતી. તો સ્થળ પર જ રજૂઆતોનું નિરાકરણ થતાં વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.